फ्रेंड्स गुड मॉर्निंग जय माताजी केम छो आई होप कि બધા મજામાં છો હું પણ મજામાં છું સ્વાગત છે અમારી ચેનલમાં આજના નવા બ્લોગમાં તો ફ્રેન્ડ્સ અંદર અંધારું દેખાય છે કેમ કે બહાર જ અંધારું થઈ ગયું છે વરસાદ આવે ને એવું અને આ બાજુ સંજુ હવે છે ને મચ્છરદાની છોડે છે છોડે જ પણ પછી આખો દિવસ થોડી બાંધી લીધા રાતે બંધ હા નહીં બધાને ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી રામ બધાને અને નવા તો સબસ્ક્રાઇબ કરતા જજો આપણે 10,000 માં કાલે 1050 સબસ્ક્રાઇબ ખૂટે છે એટલે એમ કરી દો કેટલા 10,150 150 1050 50 ખાલી એવું નહીં લાગે 1050 10,000 તો જલ્દી સબસ્ક્રાઈબ કરી દો એટલે આપણે પણ થોડાક થઈ જઈ અને કમેન્ટ આવી હતી કે મચ્છરદાની લઈ લેજો તો લીધી હતી ને એ બાંધીને ખુઈએ છે અમે નહીં આપણે બતાડ્યું તું વિડીયો ને પણ ધ્યાનથી જોઈ નહીં બધું ધ્યાનથી જોવા અમારા વિડીયો એટલે તમને બધી ખ્યાલ આવી જાય તો હવે છે ને ચા ને એવું પી લીધું છે પણ આ ગોદડા ને એવું વારવાનું છે તો મચ્છરદાની છોડી લે પછી વારે સંજુ માટે એવી કમેન્ટ આવે સંજુ બહુ જ સારો છે બધું કામ કરી લે છે પછી જે જોવે ને તે બધું લઈ આપે છે એમ કે તો સંજુ છે તો પછી સંજુ લઈ આપે શું કરે તોય પણ હવે એની ફરજ છે લાવવાની એટલે લાવે નહીં સંજુ પણ એમાં એ સંજુ છે ને સારો છે જે કે ને તે લાવી આપે બાકી બીજો હોય ને તો આમ કે આપણી પરિસ્થિતિ દેખ પછી આ તે બધું મંગાય એમ પણ જે ખાવું હોય ને બધું એડજસ્ટ કરીને લઈને આપે ખવડાવે જે ખાવાનું મન થાય ને તે પણ અને કામ પણ એનાથી થાય ને એટલું કરી લઈ પછી થોડું ઘણું હોય તો મેં કરું આ છે ને કાયમ સંજુ કામ પર જતો હોય ને જતો હતો ને ત્યારે પણ ગોદડા છે ને સંજુ વારે ન જાય એ નહીં હું કરું આટલું કામ સંજુ કરી દે સંજુ તું એકદમ નજીકથી દોરા ભરેલા ને એટલે થોડાક છેટાથી ભર્યા હોય ને તો હેન્ડ હવે હું વાસણ ઘસી લાવું એટલે વરસાદ આવતા પહેલાં પછી અંદર રાંધીને એવું બધું લેવાશે હા ને તો ફ્રેન્ડ્સ હવે વાસણ ઘસવાનું ચાલુ કરી દીધું છે વરસાદ આવે એવું છે એટલે ફટાફટ લેવા પડે ને પરમ દિવસે વરસાદ રહી જાય ને સારું છે હેરાન થવાય છે ખોટું તો ફ્રેન્ડ્સ અહીંયા હું ચણા બાફવા માટે રાખી દીધા વાસણ કપડાં ને એવું બધું કરીને આવીને અને સંજુ છે ને પાણી આવી ગયું હતું એટલે સંજુ પાણી ભરી લીધું માટલું ઘડીકમાં અહીંયા હોય ઘડીકમાં અહીં કેમ કે પેલી બાજુ હજી સુખાયું નહીં જ્યારથી લીપન કરે ને ત્યારથી વરસાદ પડ્યા રાખ્યો એટલે કંઈ કર્યું ને આ બાજુ સંજુ છે ને કંઈક કરે છે ઓલું હું પાઇપલાઇન તો દેખો એટલે પાઇપ નાખશે તો પછી અમારે પણ અલગથી પાણી હવે થોડુંક જોવે એટલે અલગથી કરી લે કેમ કે 3 ઘરનું એકમાં જ અમે બધું ચલાવતા હતા કેમ કે અમે કોઈક વાર આવીએ એટલે પછી ત્યાં જ ભરી લઈએ અને એવું બધું ચાલતું હતું પણ હવે થોડુંક પાણીની જરૂર પડે વધારે એટલે સંજુ કે અલગથી અહીંયા લાઈન જાય છે ને તો અહીંયાથી ખોદીને અને જોઈન્ટ કરી લઈએ એટલે થઈ જાય તો સંજુ એનું કામ કરે અને હું મારે રાંધવાનું કામ કરું પછી ટાઈમ થશે ને એટલે ભૂખ લાગી જશે
એટલે જલ્દી જલ્દી બનાવું. 10:30 થઈ ગયા આજે તો બધું કામ કરતાં કરતાં. ઓછું કરી લઉં એટલે થઈ જશે. બેઠા હોય તો એ ગરમી કેવી થાય. તો ફ્રેન્ડ સંજુ તો કાર ન મંડાયો હતો કેમ કે આ બધું એકદમ ઢકાયેલું છે તો એટલું બધું બાફ મારે ને ગરમી થાય ને તો મેં કહું કે થોડીક વાર બેસવાનું અને થોડુંક ગોળવાનું એવું કરવાનું, બાકી તો ગભરામણ થઈ જાય શું કરવાનું. તો હવે છે ને આવ્યો અને પંખો ચાલુ કરે છે અને હું પણ અહીંયા બેઠી. મને પણ ગરમી થાય છે પણ તું પહેલાં હવા ખાઈ લે. અને તઈ સુધી મેં છે ને હા તમારી બાજુ પણ હવા આવે છે. હા એમ કે પાણી હવે ચોમાસાનું લાઇટનું કંઈ નક્કી નહીં તો થોડીક વાર કદાચ લાઇટ આવે ને પાણી ચાલુ કરે તો ફટોફટ ભરી લેવાય, બાકી બધાને ભરતા ભરતા વાર લાગી જાય એટલે થોડુંક અલગથી હોય ને એટલે સારું. અને હવે છે ને ડુંગળી લસણ ને એવું બધું કરી લઈ. ચણા બફાઈ જાય પછી વઘાર કરી લઉં ને એટલે બેઠા બેઠા ડુંગળી કટિંગ કરી લઉં. તો ફ્રેન્ડ્સ હવે રોટલા બનાવી દીધા અને ચણાનું શાક બનાવી દીધું અને હવે છે ને 2 મિનિટ પણ રહેવાય એમ પરિસ્થિતિ નથી અંદર, બાકી ચક્કર ખાઈને પડે. સંજુ તું આવ ને મરી રહેવાશે. મન પાછું વરીને પાણી લેવા જવાની શક્તિ નહીં, પાણી લેવા મોકલે. સંજુને પાણી આપી દઉં. હજુ થોડીક વાર લાગતી ને રોટલા બનાવતા ચક્કર આવી જતા મને. એટલી ગરમી દેખા તો રેવા દે હવડે ની ચક્કર આવી જશે. મારા ઘરમાં મેં જ રહી શકું, બાકી બીજું કોઈ રહી નહીં શકે. ચક્કર ખાઈને પડે સંજુ. સાજે પંખો બહાર લઈને બેસવાની પરિસ્થિતિ આવી જાય ને એટલું એમ બાપરે આ ઉનાળામાં નહીં થાય નહીં. આ ચાલુ કરી દો. તો ફ્રેન્ડ્સ આજે છે ને બહુ ગરમી થાય છે, કામ નથી થતું અને રેખા ખાવા બેસી ગઈ છે. મારે આવું ખાવા બેસવાનું છે પંખુડી ચાલુ કરીને. ગરમી નહીં છે ને આજે વધારે ગરમી છે ને. વરસાદ પડે પણ ગરમી પણ એટલી પડે ને ખતરનાક બાફ મારે વધારે. હવે સંજુ છે ને આ બધું પાઇપલાઇનનું ગોળી દીધું છે અને હવે ફિટ કરવા માટે લાઇનમાં બિહાડવું પડે તો બધું થોડું ઘણું એવું કંઈક સામાન લાવવાનું છે તો લેવા માટે ગયો છે. તો દેખો ઠેઠ સુધી કમ્પ્લેટ ગોળી લીધું છે. ગોદીને હવે કમ્પ્લેટ રેડી થઈ ગયું ને બધું સામાન લાવે તો બિહાડી દે. મને દૂધ લાવી આપીને ગયો છે તો તું ચા બનાવી પી લેજો, મારે વહેલા મોડું થઈ જશે. તો પાઇપથી પેલી બાજુ જતી રહી છે, હવે કઈ રીતના કરે ખબર પડે પછી. તાડ હવે 4 વાગી જાય, હું ચા બનાવીને પીવું. સંજન ચા નથી પીવી એટલે જતો રહ્યો. અહીંયા હું બેઠી હતી ખાટલે. સફાઈ ને એવું તો હું 3 વાગ્યે કરી દીધું હતું એટલે હવે મારા વાસણ એટલા ઘસવાના રહ્યા. સંજુ કેમ કે પેલું કામ કરે એટલે આ બાજુ થોડીક હેલ્પ નહીં કરવા લાગે એટલે હું ધીરે ધીરે કર્યા રાખતી હતી. તો હવે ચા બનાવીને પી લઉં. દૂધ અહીંયા છે તો ફ્રેન્ડ્સ અહીંયાથી છે ને પાઇપ આ સાઈડ હજી આટલું ગોળવાનું છે, ખોદવાનું છે. મને આપણે બોલીએ ને એમ જ. અને સંજુ લેવા ગયો તો પેલું હું સંજુ બધું બેહાડવાનું પાઇપ. હા તો આવું લઈને આવી ગયા ને હવે આટલું છે. હવે પાણી આવશે ને એટલે આવવાનું ચાલુ થઈ જશે કે નહીં. સંજુની આજની મહેનતનું થઈ ગયું થારું. સાચી વાત.
એનું કામ કરે અને મને તો ગરમી ખૂબ થાય. હું તો હવે નાવાનું પાણી મૂકી દઉં અને સંજુ ચોરી લાવ્યો તો બજારમાંથી તે ખોલીને કમ્પ્લીટ રાખી છે. હવે ચોરીનું શાક બનાવવાનું છે, પણ પહેલાં પાણી ગરમ કરીને નાવાનું કરું. સંજુ એનું કામ કરે છે, મારું કરવું પડશે. અને ફ્રેન્ડ્સ સંજુ છે ને આવનારા બેબી માટે કેટલું બધું કરે છે, અને આ જ મહિનામાં હવે બેબી આવવાનું છે ને એટલે સંજુ બધું જોરો શોરોથી કામ ચાલુ કરી દીધું છે. બાકી તો પહેલાં જ મેં કહેતી હતી અને પાઇપ તો ખૂબ જ ઘરના લાવ્યા હતા, તો મેં કહું કે પાણીનું અલગથી કરી લે અને નવરો બેઠો છે ને તો કરી લે એમ, પણ કોઈ દિવસ નહીં ને હવે છે ને બધું છે ને ઉતાવળથી કામ કરે છે. નહીં સંજુ? મારા માટે નહીં, બેબી માટે કેટલું બધું કામ કરે. હું કહું ને તો કશું નહીં માને, હવે બધું માનશે એવું લાગે છે મને. તો એવું છે ફ્રેન્ડ્સ, હવે આ જ મહિનામાં કંઈક દવાખાને જવું પડશે ને એવું લાગે છે. લાગે નહીં, આ જ મહિનામાં હવે આવી જશે એટલે પછી અમારી છે ને બ્લોગમાં ફેમિલી આવશે. નહીં સંજુ? પછી હું ને સંજુ નહીં, ત્રીજું પણ આવશે. અમે બે તો હતા પણ તો હેડો જાઉં. બાકી સંજુ જોડે વાત કરતી હતી તો હું બ્લોગમાં પણ બોલી છી કે પહેલાં તો હું કેટલું કહેતી હતી તોય પણ નહોતો કરતો. હવે બધું ફાસ્ટમાં કામ. આજે તો સવારથી આટલી ગરમી થાય, મને તો આમ જ ખાલી બેન તોય નહીં રહેવાતું, અને તમે જુઓ જ છો કે કેટલી બધી ગરમી થાય, તોય પણ સંજુ કામ ચાલુ જ રાખ્યું છે. તો એવું કહેતી હતી ને બ્લોગમાં પણ પછી લઈ લીધું. તો ફ્રેન્ડ્સ તમને એવું લાગતું હશે કે આ કેવું બધું એકદમ અઘરું ને બધી વાડ ને એવું છે, જંગલ જેવું લાગે એમ, પણ છે ને એ વાડ અમે રહેવા દીધી. જ્યારે અમે ઘર બનાવશું ને ત્યારે જ આ વાડ કાઢશું, ત્યાં સુધી છે ને અત્યારે રહેવા દઈશું, કેમ કે પછી આ વાડ છે ને ઠેઠ સુધીની છે એટલે બધું અંદર કશું આવે નહીં એમ. ત્યાં એક દરવાજો છે ને ત્યાં રહીને બધા આવ જાવ કરે, એટલે છે ને આ પણ અમે જ્યારે ઘર બનાવશું ને ત્યારે જ કાઢશું, એટલે આગળથી કંઈક બંદોબસ્ત કરી લઈશું એટલે એકદમ કંઈ આવે નહીં. બાકી છે ને એ વાડની પેલી સાઈડ રસ્તો છે ને એટલે થોડુંક વાડ છે ને તો સેફટી એમ, કોઈ માણસ પણ એકદમ નહીં અંદર આમ આવે, પછી ગાય કૂતરા ગમે તે વસ્તુ આવે ને એમ. તો એવું છે ને એટલે અમે આ વાડ રાખી છે. બાકી તો આ સાફ કરી દેતા કેવું લાગે છે એકદમ. અને આ સાઈડ તો નિશાળનો કોટ આવી જાય ને એટલે નિશાળ છે આ બાજુ, પ્રાથમિક શાળા. હવે થોડુંક જ રહ્યું છે અને હવે સંજુ કામ પણ પૂરું કરી દેશે ને ત્યાં સુધી હું વાત જ કર્યા કરીશ, એટલે હવે હું જાઉં. હા સંજુ? તો પાણી હું ભરીને લઈ અને આ બાજુ શાક તૈયાર કરી દીધું છે. તો હવે પાણી ચૂલે મૂકી દઉં અને પછી રાંધું. 6 વાગવા છે, શાક તૈયાર કરું. તો ફ્રેન્ડ્સ આ બ્લોગ પણ છે ને હવે અહીંયા જ એન્ડ કરી દઉં, અને નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. બધા ફ્રેન્ડ્સને જય માતાજી, જય શ્રી રામ. હવે મળીશું કાલે નવા બ્લોગમાં. હવે છે ને સંજુ ઘેર રહે ને તો અમે સારી રીતના થોડાક કાયમ બ્લોગ બનાવીએ છે, થોડાક ઘરના પણ, કેમ કે અત્યારે કંઈ ફરવા કે એવું કંઈ જવાય નહીં તો કંઈ છીએ. બાકી પહેલાં બધા ફરવાને એવું બધું જવાતું હતું ને ત્યારે અમે અહીં રહેતા નહોતા. બાકી હવે છે ને પછી જઈશું કંઈક ફરવા, ત્યારે તમને થોડાક બીજા દૂરના ને એવા બધા હોય ને એમને આ બાજુનું બધું બતાડીશું કે કેવું છે ને કેવું નહીં એમ. પણ અત્યારે નહીં, હવે તો કેટલા 2-3 મહિના પછી કંઈક જઈશું. મેં પણ ઘરે રહીને કંટાળી ગઈ છું, પણ હવે કંઈ જવાય એવું નહીં એટલે જવાનું કંઈ. તો હેન્ડો ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી રામ, બાય બાય.